સુરતમાં નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ યુકે કેનેડા સહિત ઘણા દેશોમાં નકલી વિઝા મળ્યા છે। ઘણા દેશોના વિઝા મળી આવ્યા છે। અડાજણમાંથી પ્રતીક્ષા નામના ઠગની પોલીસે ધરપકડ કરી છે। નકલી વિઝા બનાવતા પ્રતીક્ષાની ધરપકડ કરાઈ છે અને પોલીસે 5 નકલી વિઝા સ્ટીકર જપ્ત કર્યા છે। પ્રતીક્ષા દિલ્હી, પંજાબ, ચંદીગઢ એજન્ટોને વિઝા વેચતો હતો। હરિયાણાના એજન્ટોને પણ પહોંચાડતો હતો। નકલી વિઝા આરોપી સામે અગાઉથી અનેક ગુના નોંધાયા છે। 2017 થી અત્યાર સુધીમાં 12 ગુના દાખલ કરાયા છે અને સુરતમાં નકલી વિઝા માફિયાનો મોટો પર્દાફાશ પણ થઈ રહ્યો છે। તો નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ, અનેક દેશોના નકલી વિઝા મળી આવ્યા છે। યુકે, કેનેડા સહિત અનેક દેશોમાં લોકોને મોકલવાની તે ફિરાકમાં હતો, એ પ્રકારનું નાટક રચતો હતો અને નકલી વિઝા બનાવતો હતો। સુરતની VNSGU ફરી એક વખત વિવાદમાં આવી છે। કેમ્પસની દિવાલો પર પાન મસાલાની જાહેરાતથી વિવાદ સર્જાયો છે। VNSGUના સત્તાધીશોનું અનોખું ટેબેકો ફ્રી અભિયાન છે। વિદ્યાર્થીઓને ગુટખાથી દૂર રાખવા કાયદો બનાવવામાં આવે છે, પરંતુ બીજી બાજુ કેમ્પસની દિવાલ પર જાહેરાતથી બધું દેખાડો સાબિત થઈ રહ્યું છે। દિવાલો પર જાહેરાત લાગતા સિક્યુરિટીની પણ બેદરકારી અહીં છતી થઈ રહી છે। આ બાબતે VC ડોક્ટર કિશોરસિંહ ચાવડાનું નિવેદન છે। તેમણે જણાવ્યું છે કે આ જાહેરાત કોણ લગાવી ગયું છે, આ બાબતે યુનિવર્સિટી તપાસ કરી રહી છે। ગેરકાયદેસર રીતે જાહેરાત લગાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। આપણી વિદ્યાનગર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જાહેર રસ્તા પર જે દિવાલો આવેલી છે તે બહારની બાજુએ કોઈ અજ્ઞાત વ્યક્તિ જે છે એ આ પાન મસાલાની જાહેરાતનું પોસ્ટર લગાવી ગયા હતા। આ જે લગાવી ગયા એ અજ્ઞાત વ્યક્તિને સામે અમે ગુનો દાખલ કરીને એની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે, કારણ કે કેમ્પસની બહાર જાહેર રસ્તા પર પણ એ પાન ગુટખાની જાહેરાતો લગાવી એ ગંભીર ગુનો બને છે। સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે અને 400 કલાકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નાટક ભજવશે। 7 સપ્ટેમ્બરના રવિવારે સરસાણા ટ્રેડ સેન્ટરમાં ભવ્ય આયોજન કરાયું છે। 1.16 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં મુખ્ય હોલમાં લાઇવ શો સમાન નાટકની પ્રસ્તુતિ કરાશે। આ કાર્યક્રમમાં કોઈ પણ નાગરિકને પ્રવેશ અપાશે। PM મોદીના જીવન પર આધારિત જીવન નાટકની ભજવણી થવાની હોય, શહેરીજનોમાં પણ ભારે આકર્ષણ રહેશે। 17મી તારીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે। એના ઉપલક્ષમાં 7મી તારીખે સુરતની અંદર એક ભવ્ય શો જવા થઈ રહ્યો છે। આ ભવ્ય શોની વિશેષતા ઘણી બધી છે। મહાનાયકની મહાન યાત્રાની એક સંગીતમય જીવન યાત્રા, એટલે કે માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મથી લઈને આજ દિન સુધી એમણે કરેલા વિશિષ્ટ કાર્યોને આપણે નાટક રૂપે 2.5 થી 3 કલાકની રજૂઆતો કરશે।